આ તરફ અમરેલી શહેરમાં ફરી એકવાર અશાંત ધારાનો મુદ્દો ગુંજી ઉઠ્યો છે। શહેરના ભટારવાડી, ગજેરાપરા અને શક્તિપરાના રહીશોનો આરોપ કંઈક એવો છે કે અહીં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। સ્થાનિકો અને વીએચપી આ મુદ્દે આક્રમક બની રહ્યા છે। રજિસ્ટ્રારની કબૂલાત છે કે રોજના 2 થી 3 દસ્તાવેજ થઈ રહ્યા છે, પણ અધિકારીઓનું કહેવું કંઈક એવું છે કે અત્યાર સુધીમાં જે પણ મંજૂરી અપાઈ છે તે નિયમોને આધીન આપવામાં આવી છે। પ્રાંત અધિકારી પણ કાગળ તપાસ્યા બાદ મંજૂરી અપાઈ રહી હોવાનું રટણ રટી રહ્યા છે અને આમ હાલ વિસ્તારમાં અશાંત ધારાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। જાણ છે કે અશાંત ધારો લાગુ પડ્યો હોય તે વિસ્તારમાં કોઈ પણ મકાનનો સોદો થાય તો વેચવાનો હોય તો એ રહીશ વિસ્તારમાં જે આજુબાજુના મકાનમાં કે એમને પૂછવામાં આવે, પણ અમારી એક્ઝેક્ટ અમારી પાછળનું મકાન એની પાછળનું મકાન 2 મકાનના સોદા થયા અને અમને કોઈ પણ જાણ નથી થઈ। મામલતદાર શ્રી અને પોલીસમાં ડીવાયએસપી શ્રીનો અભિપ્રાય મંગાવવામાં આવે છે। ત્યાં એ લોકો સોસાયટીમાં જે લોકો રહેતા હોય એનું સ્ટેટમેન્ટ લેવામાં આવે, અરજદારનું સ્ટેટમેન્ટ લેવામાં આવે, વેચનારનું સ્ટેટમેન્ટ લેવામાં આવે। વેચનારને કોઈ ધાક ધમકી આપી પડાવી લેવાનો પ્રયત્ન ના થયો અને પૂરો અવેજ મળે એ પણ એમાં ચકાસવામાં આવે અને બંને કચેરીનો જ્યારે અભિપ્રાય પોઝિટિવ આવે ત્યારબાદ અમારા તરફથી ફક્ત અશાંત ધારા વિસ્તારમાં એને આગળની કાર્યવાહી કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે અને 1/1/2025થી અત્યાર સુધીમાં 120 જેવી મંજૂરીઓ અત્રેથી આપવામાં આવી। ભટારવાડી, સરદારનગર અને ગજેરાપરા વિસ્તારના સ્થાનિકોની રજૂઆતને આધારે અશાંત ધારાઓ બાબતની જે 2022માં અહીંયા લાગુ છે આ વિસ્તારમાં, એ બાબતમાં લાગુ હોવા છતાં મકાનની લે-વેચ થાય છે। એમાં લેખોની પરમિશન નાયબ કલેક્ટર શ્રી તરફથી આપવામાં આવે છે, એટલે કે પ્રાંત અધિકારી તરફથી આપવામાં આવે છે અને આવી પરમિશન મેળવ્યા બાદ જ આવા અશાંત વિસ્તારના લેખોની નોંધણી કરવામાં આવે। મારી અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યા પછી તો ઘણા દસ્તાવેજ જનરલી 2-3 દિવસ દસ્તાવેજ સરેરાશ અશાંત વિસ્તારના થતા હોય।